નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, શું તમારી ઊંઘ સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે ઉડી જાય છે? શું તમારે પણ સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે પેશાબ કરવા જવું પડે છે? તો સાવધાન થઈ જાવ, આ કોઈ સામાન્ય વાત નથી। પૂજ્ય મહારાજજી દ્વારા જણાવેલું આ રહસ્ય તમારી ઊંઘ ઉડાડી દેશે। આખરે આ બ્રહ્માંડ તમને શું કહેવા માંગે છે? આખરે શું રહસ્ય છે? આખરે કયા દેવતા તમને સંકેત આપી રહ્યા છે? શું આ મહાવિનાશનો સંકેત છે કે પછી કોઈ ખુશખબરીનો સંકેત છે કે કોઈ મોટી આફત આવવાનો સંકેત છે? બધી જ માહિતી આ વિડીયોમાં અમે તમને જણાવીશું, પરંતુ પૂજ્ય મહારાજજીના ભક્તો સૌથી પહેલા વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખજો અને અમને જરૂર જણાવજો કે શું તમારી પણ ઊંઘ સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે ઉડી જાય છે? મિત્રો, આ વિડીયો પૂરો છેલ્લે સુધી જોજો જેથી તમને દરેક વાત સારી રીતે સમજાઈ જાય અને જો તમે તમારા જીવનમાં કોઈ ભૂલ કરી રહ્યા હો તો તમે તે ભૂલને સુધારી શકો। જો મિત્રો, સવારે 3 થી 5 વાગ્યાનો આ જે સમય છે તે કોઈ સામાન્ય સમય નથી હોતો। આ સમયગાળામાં બ્રહ્માંડમાં ઘણી બધી શક્તિઓ જેવી કે દેવી દેવતા, ભૂત પ્રેત, આત્માઓ આ બધી સક્રિય હોય છે અને આ બધા મનુષ્ય એટલે કે આપણી પાસેથી પણ સંકેત સાધવા માંગે છે। જ્યારે આપણે આપણા જીવનમાં કેટલીક ભૂલો કરીએ છીએ ત્યારે ભગવાન આપણને સંકેત આપે છે અને આપણને એ બતાવવા માંગે છે કે આપણે જે ભૂલો આપણા જીવનમાં કરી રહ્યા છીએ તે આપણે હવે આપણા આવનારા સમયમાં ન કરીએ। સાથે જો આપણે કંઈક સારું કરી રહ્યા હોઈએ ત્યારે ભગવાન આપણાથી પ્રસન્ન થાય છે, દેવતાઓ આપણાથી પ્રસન્ન થાય છે, આપણા પૂર્વજો અને આપણા કુળદેવી દેવતાઓ પ્રસન્ન થાય છે, તો તેઓ પણ આપણને સંકેત આપે છે, જેમાં ઘણા બધા સંકેત હોય છે। ક્યારેક આપણી રાત્રે ઊંઘ ઉડી જાય છે તો ક્યારેક આપણને સપનામાં કેટલાક સંકેત મળે છે। જો તમારી પણ ઊંઘ રાત્રે 3 થી 5 વાગ્યાની વચ્ચે ઉડી રહી છે તો મિત્રો ભગવાન હોય કે ભૂતપ્રેત કે પછી તમારા પૂર્વજો તમને કંઈક સંકેત આપવા માંગે છે। જો તમારી ઊંઘ મિત્રો રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે ઉડી જાય છે તો મિત્રો તમારે સાવધાન થઈ જવાનું છે। રાત્રે 1 થી 2 વાગ્યા સુધીનો જે સમય છે તે ભૂતપ્રેત અને પિશાચનો સમય હોય છે। જી હા મિત્રો, આ સમયગાળામાં આપણી પૃથ્વી પર આ બધી નકારાત્મક શક્તિઓ આમતેમ ફરતી રહે છે અને જો તમારી પણ ઊંઘ રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે ઉડી રહી છે તો તમારા ઘરમાં કોઈ પ્રેત આત્માનો પડછાયો હોઈ શકે છે અથવા કોઈ પ્રેત આત્મા કે કોઈ ભૂતપ્રેત તમને હેરાન કરી રહ્યા છે અથવા તમારી પાસેથી કંઈક કહેવા માંગે છે, તો આવા સમયે તમારે સાવધાન થઈ જવાનું છે। આવનારા સમયમાં તમારા જીવનમાં કોઈ મોટી આફત આવી શકે છે, તમારા ઘર પરિવારમાં ખૂબ મોટી મુશ્કેલીઓ આવી શકે છે, તમારા ઘરના બાળકો પર ખતરો મંડરાઈ શકે છે અને તમારા બધા કામ બગડી શકે છે। જો તમારી ઊંઘ મિત્રો આ સમયગાળામાં ઉડી રહી છે તો તમારે ખૂબ જ બચીને રહેવું પડશે। કેટલાક ખાસ ઉપાયો તમારે કરવા પડશે। આ કોઈ સામાન્ય વાત નથી કે રાત્રે આ સમયગાળામાં ઊંઘ ઉડી રહી છે। મિત્રો, તમારે આ સમયગાળામાં જ્યારે પણ તમારી ઊંઘ ઉડે, જી હા, જ્યારે પણ તમારી ઊંઘ રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે ઉડે ત્યારે તમારે હનુમાનજીનું ધ્યાન કરવાનું છે। જી હા મિત્રો, જ્યારે પણ તમારી ઊંઘ આ સમયની વચ્ચે ઉડે તો તમારે હનુમાનજીનું ધ્યાન કરવાનું છે અને એક મંત્ર છે તે છે, ધ્યાનથી સાંભળજો, હમ હનુમંતે નમઃ। મિત્રો, બિલકુલ ધ્યાનથી સાંભળો, ફરીથી બોલું છું, હમ હનુમંતે નમઃ। આ મંત્રનો તમારે જાપ કરવાનો છે જ્યારે પણ તમારી ઊંઘ આ સમયગાળામાં ઉડી જાય અને પછી ફરીથી તમારે સૂઈ જવાનું છે। મંત્રનો જાપ જ્યારે તમે કરશો તો જે ભૂતપ્રેત કે આત્મા તમને હેરાન કરી રહી છે, જે તમારા ઘરમાં આવવા માંગે છે કે તમારા શરીરમાં આવવા માંગે છે, તે તમારાથી દૂર થઈ જશે। હનુમાનજી તમારી રક્ષા કરશે। તો મિત્રો, આશા છે કે મારી વાત તમને સમજાઈ ગઈ હશે। રાત્રે તમારા ઓશિકા નીચે, જી હા મિત્રો, રાત્રે તમારા ઓશિકા નીચે સળિયું પણ અવશ્ય રાખીને સૂજો। હવે આગળની વાત મિત્રો બિલકુલ ધ્યાનથી સાંભળો। રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે, જી હા મિત્રો,
જો તમારી ઊંઘ રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે ઉડી રહી છે તો પણ આ એક ખૂબ જ મોટો સંકેત છે અને એ પણ એક ખૂબ જ ખતરનાક સંકેત છે. તમારે આ સમયગાળામાં ખૂબ જ સાવધાન રહેવાનું છે. જો તમારી ઊંઘ 2 થી 3 વાગ્યાની વચ્ચે ઉડી રહી છે તો મિત્રો તમારા પૂર્વજો તમને કંઈક સંકેત આપવા માંગે છે. તમારા પૂર્વજો તમારાથી નારાજ છે. મિત્રો, જ્યારે તમારા પૂર્વજો તમારાથી નારાજ હશે, જ્યારે તમારા પૂર્વજો તમારા કારણે કોઈ પરેશાનીમાં હશે, ત્યારે તેઓ તમને સંકેત આપશે કે હવે તમે સુધરી જાવ, હવે તમે કંઈક ખોટું કરી રહ્યા છો, તે ખોટી વસ્તુ કરવાનું બંધ કરી દો. જો રાત્રે આ સમયગાળામાં તમારી ઊંઘ ઉડી રહી છે તો તમે કોઈ ખોટું કાર્ય કરી રહ્યા છો જેનાથી તમારા પૂર્વજોને ખૂબ પરેશાનીઓ થઈ રહી છે. મિત્રો, તમારા પૂર્વજોને પીડા પહોંચી રહી છે, તમારા પૂર્વજોને દુઃખ મળી રહ્યું છે, તો મિત્રો તમારે ખૂબ સાવધાન થઈ જવું જોઈએ. જો તમે આ સંકેતને નહીં સમજો તો મિત્રો તમારા જીવનમાં ખૂબ મોટી બરબાદી આવી શકે છે. પૂર્વજો જ્યારે આપણાથી નારાજ થાય છે તો આપણી આખી જિંદગી ખરાબ થઈ જાય છે. માણસના જીવનમાંથી સુખચેન બધું જ છીનવાઈ જાય છે. ધનદોલત તો જાય જ છે, સાથે જ તેના સંબંધો પણ છૂટી જાય છે. તેનું જે સ્વાસ્થ્ય અને શરીર હોય છે તે પણ બીમારીથી ઘેરાઈ જાય છે. પરિવારમાં ફૂટ પડે છે, પરિવાર વિખેરાઈ જાય છે, ઘર વેચાઈ જાય છે, દુકાનો વેચાઈ જાય છે, નોકરી છૂટી જાય છે અને પત્ની, બાળકો છોડીને ચાલ્યા જાય છે. આવી વસ્તુઓ થઈ જાય છે. તો મિત્રો, જો તમારી ઊંઘ આ સમયગાળા એટલે કે 2 થી 3 વાગ્યાની વચ્ચે ઉડી રહી છે તો તમારે ખૂબ સાવધાન રહેવાનું છે અને તમારે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાયો કરવા પડશે. ઉપાય શું છે? ધ્યાનથી સાંભળો. તમારે કૂતરાને રોટલી ખવડાવવાની છે, માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવાની છે, ગૌ માતાને ઘાસચારો ખવડાવવાનો છે. 11 અને અમાસના દિવસે જો આ ઉપાય તમે કરવા લાગશો તો તમારો જે રાહુ ભારે છે તે પણ સારો થઈ જશે, સાથે જ જે પૂર્વજોને પીડા પહોંચી રહી છે તે પીડા પણ દૂર થઈ જશે. તમારા પૂર્વજોની પરેશાનીઓ દૂર થશે, તમારા પૂર્વજોને મુક્તિ મળશે, તમારા પૂર્વજોને પ્રસન્નતા મળશે અને તમારી જિંદગીમાં ફરી પાછું બધું સારું થવા લાગશે. તો આ ઉપાય તમારે કરવાનો છે. હવે આગળની વાત, જો તમારી ઊંઘ રાત્રે 3 થી 4 વાગ્યાની વચ્ચે ઉડી રહી છે, જી હા, જો તમારી ઊંઘ રાત્રે 3 થી 4 વાગ્યાની વચ્ચે ઉડી રહી છે, તો મિત્રો તમારે ખૂબ જ સાવધાન રહેવાનું છે. આ સમય મિત્રો ખૂબ જ ખતરનાક સમય હોય છે જ્યારે આપણા ઘરના કુળદેવી દેવતા આપણાથી નારાજ હોય છે. જ્યારે આપણા ઘરના જે દેવતા હોય છે, જે આપણી કુળદેવી હોય છે, જે આપણા કુળદેવતા હોય છે, ઘણા લોકોના સર્પ દેવતા પણ હોય છે, ઘણા લોકોના નાગ દેવતા પણ હોય છે. આ દેવતા જ્યારે આપણાથી નારાજ થાય છે, આ દેવતા જ્યારે આપણાથી ગુસ્સે થાય છે ત્યારે આપણને સંકેત આપે છે કે તમે કંઈક ખોટું કરી રહ્યા છો, હવે તમે ભૂલો કરવાનું છોડી દો. ઘણા લોકો હોય છે જે પોતાના ઘરના કુળદેવી દેવતાઓને યાદ નથી કરતા, ઘણા લોકો હોય છે જે પોતાના ઘરના કુળદેવી દેવતાઓની પૂજા નથી કરતા. તો મિત્રો પછી કુળદેવતા નારાજ થાય છે અને આવી પરેશાનીઓ આવવાનું શરૂ થઈ જાય છે. જે ઘરના કુળદેવી દેવતા નારાજ હોય છે તે ઘરનું કોઈ ક્યારે પ્રગતિ નથી કરી શકતું, પરિવાર ક્યારે પણ પ્રગતિ નથી કરી શકતો. પરિવારમાં લડાઈઓ થાય છે, ઘરમાં જે બાળકો હોય છે તેમને બીમારીઓ લાગે છે, બાળકોના લગ્ન નથી થતા, વિવાહમાં તકલીફ આવે છે અને પરેશાની આવે છે. જ્યારે આપણા ઘરના કુળદેવી દેવતાની છત્રછાયા નથી હોતી તો આ બધી પરેશાનીઓ આવે છે. તો મિત્રો, તમારે આવા સમયે સાવધાન થઈ જવાનું છે. જો રાત્રે 3 થી 4 વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડી રહી છે તો તમારા કુળદેવતા તમને સંકેત આપી રહ્યા છે કે હવે તમારે સાવધાન થઈ જવાનું છે અને હવે તમારે કુળદેવી દેવતાઓની પૂજા અર્ચના કરવાનું શરૂ કરી દેવાનું છે. તો મિત્રો 3 થી 4 વાગ્યાની વચ્ચે તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તમારે પૂનમના દિવસે તમારા ઘરમાં કુળદેવી દેવતાની પૂજા અર્ચના કરવાની છે અને ધૂપ લગાવવાનો છે. હવે આગળની વાત છે મિત્રો, સવારે 4 થી 5 વાગ્યા સુધીનો જે સમય છે તે ખૂબ જ ખાસ છે. જો તમારી ઊંઘ આ સમયમાં ઉડી રહી છે,
ભલે પેશાબ આવવાને કારણે હોય કે ભલે અચાનક ઉડી રહી હોય તો પણ તમારે મિત્રો ખુશ થઈ જવાનું છે। મિત્રો, ભગવાન તમને સંકેત આપી રહ્યા છે। બ્રહ્માંડના જે દેવતા છે તે તમને સંકેત આપી રહ્યા છે કે તમે મિત્રો તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરવાના છો। તમારો સારો સમય શરૂ થઈ રહ્યો છે। જ્યારે સવારે 4 થી 5 વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડે છે ત્યારે આપણા દેવતા અને ભગવાન આપણાથી પ્રસન્ન હોય છે। બ્રહ્માંડની બધી શક્તિ આપણાથી પ્રસન્ન હોય છે ત્યારે આપણી ઊંઘ ઉડે છે। તો મિત્રો, જ્યારે પણ તમારી ઊંઘ સવારે 4 થી 5 વાગ્યાની વચ્ચે ઉડે તો આ સમયમાં તમારે દેવાધિદેવ મહાદેવનું સ્મરણ કરવાનું છે। ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે અને પછી ફરીથી તમારે સૂઈ જવાનું છે। મિત્રો, આ સમય ખૂબ જ પવિત્ર સમય છે। આ બ્રહ્મ મુહૂર્ત છે। જો આ સમયે ઊંઘ ઉડી રહી છે તો તમે ખૂબ જ ભાગ્યવાન માણસ છો। તમારો ખૂબ જ સારો સમય શરૂ થઈ રહ્યો છે। ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારા દ્વારા કરેલા કાર્યથી ભગવાન ખુશ છે। તો આ કેટલાક સંકેતો હોય છે મિત્રો જેને સમજવું ખૂબ જ જરૂરી છે। હવે કેટલાક સપના છે। જી હા, સપનામાં પણ ભગવાન સંકેત આપે છે અને કેટલાક ભૂત પ્રેત કે આત્માઓના પણ સંકેત હોય છે। તેમને ઓળખવું ખૂબ જ જરૂરી છે। આ સંકેતોને ઓળખીને આપણે આપણા જીવનમાં આવનારા દુઃખોથી બચી શકીએ છીએ। મિત્રો, સપનામાં પણ આપણને કેટલાક સંકેત મળે છે। જો તમને તમારા સપનામાં સાપ દેખાય છે, જી હા, તમને સપનામાં સાપ દેખાય છે, તો તમારે ખૂબ જ સાવધાન થઈ જવું જોઈએ। આ કોઈ શુભ સંકેત નથી હોતો, આ એક અશુભ સંકેત માનવામાં આવે છે। જો તમને સપનામાં સાપ દેખાય, એનો અર્થ એ કે આવનારા સમયમાં તમારા જીવનમાં કોઈ મોટી મુસીબત આવી શકે છે। તો મિત્રો, તમારે તમારા ઘરની આસપાસ કોઈ પણ સર્પ દેવતાઓનું કે નાગ દેવતાનું જો મંદિર છે તો ત્યાં જઈને તમારે નાગ દેવતાને એક નાળિયેર અર્પણ કરી દેવાનું છે અને થોડું દૂધ પણ ચડાવવાનું છે। આ ઉપાય કરી દેજો। આગળની વાત તરફ વધું છું। જો તમને તમારા સપનામાં નાના બાળકો દેખાય છે, જ્યાં નાના બાળકો કે પછી નાની બાળકી દેખાય છે, તો તે ખૂબ જ સારો સંકેત માનવામાં આવે છે કે આવનારા સમયમાં તમારા જીવનમાં ખૂબ જ ખુશીઓ આવવાની છે। અને જો તમે ક્યાંક ઊંચાઈથી પડી રહ્યા છો, જી હા, જો તમે સપનામાં ક્યાંક ઊંચાઈથી પડી રહ્યા હો, ક્યાંક છત પરથી પડી રહ્યા હો કે પહાડ પરથી પડી રહ્યા હો, તો મિત્રો આ પણ એક સારો સંકેત માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જો આપણે સપનામાં ક્યાંક ઊંચાઈથી પડી રહ્યા છીએ તો આપણે આપણા અસલી જીવનમાં ખૂબ પ્રગતિ કરીએ છીએ। તો મિત્રો, આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ। આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો। માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ એક નવા વિડિયોમાં। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ। ધન્યવાદ।